આ તરફ વાત વલસાડમાં ડીડીઓની કાર્યવાહીથી સરપંચોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બે ગામના સરપંચ ઉપસરપંચને દૂર કરી દેવામાં આવ્યા છે। પારડી ઉમરગામ તાલુકાના ગામોના સરપંચને દૂર કરવામાં આવ્યા છે। પરિયા ગામે તળાવનું કામ નોટિસ વગર આપતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લેખિતમાં ફરિયાદ કરાઈ હતી। સોળસુંબા ગામે સરપંચ ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગોચરની જમીનમાં પરવાનગી વગર દુકાનો બનાવી દેવામાં આવી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઘણા બધા પ્રકરણો અમે મળેલા હતા। એમાં તપાસ પછી અમારે ટીડીઓના રિપોર્ટના આધારે અમે નોટિસ આપી અને એમને સુનાવણીની તક આપી અમે નિર્ણય લેતા હોઈએ છીએ। હમણાં ગયા સમયમાં અમે પરિયા સરપંચ ઉપર, પછી સોળસુંબામાં અમે ફરી પુનર્સુનાવણી કરી હતી। એવી રીતે 3-4 સુનાવણી અમારી થઈ હતી। 2-3માં અમે ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ। રિસેન્ટમાં પરિયા સરપંચ ઉપર અમે